હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આ તૈયારીનો દિવસ આવી ગયો. અત્યારે શૌર્ય સ્કૂલે ગયો છે અને એની રિટર્ન ગિફ્ટની હું તૈયારી કરી છું. અને જો મેં આ રીતનું તૈયાર કર્યું છે સેટ. એક કેડબરી ચોકલેટ છે અને બીજા ક્રિયોનનું એક આવી રીતે સેલોટેપથી મેં તૈયાર કરી દીધું છે. અને પ્લસ આ બંચ છે ચકલીના માળા, જે મેં રિટર્ન ગિફ્ટ તરીકે મેં આગળ પણ બતાવ્યું હતું કે એક પૂનનું કામ, અને આ બહુ સારી વસ્તુ છે. આની કોઈ કિંમત નથી પૈસાની બાબતે, બાકી તો આ વેલ્યુએબલ વસ્તુ છે. તો બાળપણ એક એવું સરસ વસ્તુ છે, એટલી કિંમતી. બાળપણ, યૌવન ને વૃદ્ધાવસ્થા નહીં કમાવામાં, નહીં ભક્તિમાં, નહીં રમવામાં, કશામાં વૃદ્ધાવસ્થા કામ લાગતી નથી. આપણે બીજા પર ડિપેન્ડ થઈ જાય છે. એક બીજું જુવાની કહેવાય છે ને, શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું. એટલે જુવાનીમાં જેટલો પૈસો, જેટલી ભક્તિ, બધું એ જેટલું કરવું હોય મહેનત એમાં કરી લેવાની. ભક્તિમાં હોય કે પૈસા કમાવાની. સપ્ટેમ્બર મહિનો સ્ટાર્ટ થયો, 1 સપ્ટેમ્બર હતો ને, ત્યારથી એક એવું અમને ઉત્સાહ હતો કે એક તહેવાર આવી રહ્યો છે. તહેવાર ઉંમરનો પ્રભાવ છે ગાઈઝ. હમણાં સપ્ટેમ્બરમાં સાવજની બર્થડે ગઈ, ઓક્ટોબરમાં મારી બર્થડે આવશે. તો હવે એવું કંઈ એક્સાઇટમેન્ટ ના હોય કે અમે કેક લાવીએ ને સેલિબ્રેશન કરીએ, કોઈ જ જાતનું એક્સાઇટમેન્ટ નહીં. પણ શૌર્યની બર્થડેમાં એવું થાય કે આટલી તૈયારીઓ કરીએ, આ કરશું તે કરશું. તો ગાઈઝ, બાળપણ જે વસ્તુ છે એ તમારા જીવનની, આપણા જીવનની કિંમતીમાં કિંમતી પળ છે. અને એની સાથે જો આપણે મા બાપ બન્યા હોય ને, તો આપણે પણ એની સાથે જીવવા માટે સૌથી કિંમતીમાં કિંમતી એક પળ હોય ને, તો બીજી મા બાપ માટે. તો હું આ તૈયાર કરી રહી છું. આટલી બધી ચોકલેટ, આટલા બધા ક્રેયોન જોઈને એની ઓબ્વિયસલી કે દાનત બગડે. તો હમણાં જસ્ટ એ સ્કૂલે ગયો અને હજુ હું આ મારે આવી રીતે પેકેટ તૈયાર કરીને બેગમાં ભરી દેવા છે અલગ. અને આ માળાનું પણ, કારણ કે આ થોડાક હેવી છે, તો હું આવી રીતે સેટ કરતી જઉં છું. જો એટલે બાળપણ છે ને, એ બહુ જ, એ કહેવાય ને કે એ ફરી મળતું નથી જીવવા માટે. શૌર્ય સાથે ધ્યાન રાખવામાં, આ વાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, એનું ધ્યાન રાખવામાં એની સાથે હું પણ એટલી રમતી હોઉં, કારણ કે મારે રમવું પડે. એની સાથે કોઈ રમવાવાળું પણ નથી, તો મારે રમવું પણ પડે, પ્લસ એનું ધ્યાન રાખતી હોઉં છું. તો જો ગાઈસ, આવી રીતે મેં તૈયાર કરી છે ગિફ્ટ. જો 30નું પેકિંગ થઈ ગયું છે. આ એક્સ્ટ્રા ચોકલેટ જે બધા ઘરે ગેસ્ટ આવશે એના માટે. અને ફાઇનલી હવે બર્થડે ગિફ્ટ પેક કરવાની છે. મારું ફેવરિટ મટીરિયલ પેપર મટીરિયલ. ગિફ્ટમાં પેપર મટીરિયલ, જે ગિફ્ટ પેપરમાં આવે એ સૌથી બેસ્ટ હોય છે. ફોલ્ડિંગ માટે તમે ફોલ્ડ કરો ને તો આ બહુ ઇઝી, બહુ જ સરસ હોય છે. હવે કરું ગિફ્ટની વાત. મેં જોઈ લીધી, ચેક કરી લીધી અને ચાર્જ પણ કરી લીધી. તમને એમ થશે કે ચાર્જ કરી એટલે શું હશે? ગાઈઝ, બહુ જ સિમ્પલ સોબર વસ્તુ લીધી છે. રીઝન હું બિલીવ નથી કરતી. એમ તો 10,000ના બાઇક, બેટરીવાળી 10,000ની ગાડીઓ આવે છે, ગામમાં પણ એક છે. હું એ બિલીવ નથી કરતી કે જ્યારે બર્થડે આવે બચ્ચાઓની, તો તમે મોંઘામાં મોંઘી કોઈ ગિફ્ટ આપો. કારણ કે કોઈ પણ જાતનું તમે ટોય લો, રમકડું લો, મારી પાછળ તમે જુઓ કેટલા રમકડા છે. આટલો એક કોથળો મેં અંદર સ્ટોરરૂમમાં મૂક્યો છે. તો હું નથી એવું બિલીવ કરતી કે મોંઘામાં મોંઘી, સિમ્પલ અને સોબર. કારણ કે થોડુંક મને મારા પેરેન્ટ્સે શીખવાડ્યું છે કે પૈસો હોવો એ જરૂરી છે, પણ થોડીક કરકસરવાળી લાઈફ, થોડીક સિમ્પલ લાઈફ એ વધારે આપણને માનસિક શાંતિ અને સુખ વધારે આપે છે, સુખ શાંતિ વધારે આપે છે. તો એની એક ફેવરિટ છે, એણે માંગી હતી, કુંડલા જોઈ હતી, એણે માંગી હતી. મેં કીધું કે હું ઓર્ડર કરીશ, પછી એ ભૂલી ગયો છે, એના માઇન્ડમાંથી નીકળી ગયો છે. આ ગિફ્ટ એની બહુ ફેવરિટ છે. આ મારા સસરાનું પાણી ઢોળ હતું ને, ત્યારે એક લાવતા કથા કરવા, તો તમને કદાચ થોડો આઈડિયા આવી જશે. તો એમની પાસે હતું તો એ માંગતો, જે બ્રાહ્મણ આવતા કથા કરવા, તો એની પાસે એ માંગતો. તો આ એની એક ફેવરિટ છે ને, કુંડલા પણ ન હતી. તો એ ભૂલી ગયો છે કે મમ્માએ આ લીધું હશે, એ ભૂલી ગયો માંગ્યા પછી. તો હું બિલીવ નથી કરતી, કારણ કે બચ્ચાઓ જ્યારે મોટા થશે ત્યારે આપમેળે માંગે છે કે મને આ જોઈએ છે, તે જોઈએ છે. હા, 10th સ્ટેન્ડર્ડ કે 12th સ્ટેન્ડર્ડ હોય તો જરૂરી છે કે ઘણા લેપટોપ માંગે, મોબાઈલ માંગે. આજના જમાના માટે એ લોકો માટે પણ એ જરૂરી છે. મેં શૌર્ય 1.5 વર્ષનો થયો ત્યારે મેં ટેબ લીધું, કારણ કે મને
મોટી સ્ક્રીનવાળું આપવું હતું. એક તો અમે જંગલમાં રહીએ છીએ, નેટવર્ક પ્રોબ્લેમ, પ્લસ મારે એને મોબાઈલ નહોતો આપવો. અમે જ્યારે હોટલમાં કે કશે બહાર જઈએ તો મારે સામેથી કહેવું પડે કે પ્લીઝ તું મોબાઈલ લઈને એક જગ્યાએ શાંતિથી બેસ. એને મોબાઈલની હેબિટ મારે પાડવી જ નથી અને પડી નહીં, કારણ કે અહીંયા બીજું 24 કલાક હું રમાડીને બીજું એન્ટરટેનમેન્ટ માટે અમારી પાસે કોઈ વસ્તુ નથી. એટલે મેં એની માટે ટેબ લીધું કે એની મોટી સ્ક્રીન એટલે એને આંખોને નુકસાન થાય નહીં. સેમસંગનું ટેબ છે. અને બીજું તો મતલબ જ્યારે મોટા થાય ત્યારે આપમેળે બચ્ચાઓ માંગતા જ હોય છે કે મને આ જોઈએ છે અને તે જોઈએ છે, બરાબર. તો હું નથી બિલીવ કરતી કે બર્થડે છે અને મોંઘામાં મોંઘી વસ્તુ લઈ લો. થોડી કરકસરવાળી લાઈફ જો હશે ને, મને મારા પપ્પાએ શીખવાડ્યું છે. મારા પપ્પા હતા સિનિયર મટીરિયલ ઓફિસર હતા એપિસોડમાં. તો કરકસર કરવામાં એવું નથી કે તમે ગરીબ થઈ ગયા કે તમારું સ્ટેટસ લો થઈ ગયું. આઈ ડોન્ટ બિલીવ ધીસ. મને મારા પપ્પાએ આવું શીખવાડ્યું છે કે કરકસર કરીએ તો લાઈફ, સિમ્પલ અને સોબર લાઈફ સૌથી માનસિક સુખ શાંતિ આપણને આપે છે. તો મસ્ત અત્યારે પેક કરી દો એટલે મારે કોઈ ઝંઝટ નહીં, કોઈ ટેન્શન નહીં. હજી એક દિવસ આડો છે એટલે આ તો કાલે સ્કૂલે લઈ જશે. તો પરમ દિવસે ડે આફ્ટર ટુમોરો હું એને સવારે જ ઓબ્વિયસલી વિશ કરીને સવારે જ ગિફ્ટ આપવી પડશે. બહાર બતક કે કાગડા બોલે એટલે હું 2 વાર તો ઊભી થઈને જોઈ આવી. તડકો છે સરસ. તો તમે પણ બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વ્લોગ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આઈ એમ શ્યોર કે કેટલો ખુશ થઈ જશે આ ગિફ્ટ જોઈને. તો અમારે શું હવે બીજા હું મારા કામે વળગું. વાસીદું બાકી છે અને વાસણ, રસોઈ. અત્યારે હું આ કરવા બેઠી છું. સી ગાઈઝ, ફાઇનલી કમ્પ્લીટેડ. જો મેં બર્થડે ટેગ નથી લગાવ્યું. મેં એક એની ચોકલેટ છે ને સેલો ટેપથી પેસ્ટ કરી છે. અને મતલબ તમે બર્થડે ગિફ્ટ બચ્ચાઓ માટે કોઈ પણ એટ્રેક્ટિવ વસ્તુ લગાવો તો વધારે એ સરસ લાગે. તમે આની સાથે કોઈ પેન, સ્કેચ પેન, ક્રેયોનનું પેકેટ પણ તમે પેસ્ટ કરી શકો અને બલૂન્સ પણ એ કરી શકો. તો મેં જો મારું આ ટાઈપનું પેકિંગ છે. મેં કોઈ રિબિન યુઝ નથી કરી, બર્થડેનું ટેગ યુઝ નથી કર્યું. તો હવે મારે ટેન્શન ફ્રી. હવે મારે આ ડે આફ્ટર ટુમોરો બસ આપી દેવાની છે. જો હું તમને બતાવી દઉં, બલૂન્સ પણ રેડી છે. 1 2 3 4 and 5 પેકેટ્સ છે. તો આની સાથે તમે જ્યારે પણ બચ્ચાની ગિફ્ટ પેક કરો તો બલૂન, સ્કેચ પેન, ક્રેયોન, ચોકલેટ્સ તમે પેસ્ટ કરજો તો એ ગિફ્ટ છે ને બહુ મસ્ત બ્યુટીફુલ લાગશે.